શું તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં મોંઘો પડે છે? તમારે એવું થાય છે કે તમને ક્યારે ડિસ્કાઉન્ટ જ આપતું નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન? તો ખુદ સરકાર તમારા માટે ડિસ્કાઉન્ટ લઈને આવી છે, અને એ પણ 15% સુધીનું. 8 એપ્રિલથી આ ચાલુ થઈ ગયું છે, તો 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. અને જો સારો રિસ્પોન્સ મળે તો કદાચ એવી પણ શક્યતા છે કે આ જે સ્કીમ છે કદાચ વધે ખરી. તો આ 15% સુધી તમારે લાભ લેવો હોય તો કેવી રીતે લઈ શકશો, એના માટે આ રીલ છે. સૌથી પહેલા તો એ સમજો કે આ પ્રોપર્ટી ટેક્સ છે શું. પ્રોપર્ટી ટેક્સ એ છે મિત્રો કે તમે અમદાવાદ શહેરમાં ફરો છો તો રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની જે પણ સુવિધાઓ ભોગવો છો, તો એ સુવિધાઓ આપણા ટેક્સના પૈસે જ બધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે. એમાં અલગ અલગ પ્રકારના જે ટેક્સ લેવામાં આવે છે એએમસી દ્વારા, એમાંનો એક ટેક્સ છે પ્રોપર્ટી ટેક્સ. અને વાર્ષિક અઢળક આવક આ લોકોને પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થાય છે. એટલે પ્રોપર્ટી ટેક્સ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવકનું મહત્વનું સોર્સ છે. એટલે વધુને વધુ લોકો એ પ્રોપર્ટી ટેક્સ ભરે, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને ઉત્તેજન આપવા માંગે છે. એટલા માટે એવું નક્કી કર્યું છે કે કોઈ વર્ષ 2025-26નો એડવાન્સ એટલે કે આગોતરો ટેક્સ ભરી દે તો એને સીધો 12% રિબેટ મળશે. બીજું, તમે ઓનલાઈન ભરો છો, તમે કચેરીએ ફિઝિકલ જતા નથી રોકડા કે ચેક લઈને, પણ તમે ઓનલાઈન ભરો છો તો વધુ 1% મળે છે. અને ત્રીજું, જો તમે સલંગ 3 વર્ષનો ભર નાખો છો તો સલંગ 3 વર્ષનો ભરો તો તમને 15% સુધીનો રિબેટ મળે છે. બાકી એએમસી વાળા પછી છે ને વ્યાજ ને પેનલ્ટી ને બધું ચડાવતા હોય છે. એ બચવા માટે, અને એ વ્યાજથી તો બચવાનું, પણ પાછું કહેવાય ને કે તમને ડિસ્કાઉન્ટ મળે છે, તો એના માટે અત્યારે આનો લાભ લઈ લો તો તમને ખાસું ડિસ્કાઉન્ટ મળશે.